નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી અમરનાથભાઈ સોની અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેમનું સ્વાગત નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી પંકજભાઈ પિત્તળિયા, ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી જયકિશન જાની, અમદાવાદ જિલ્લાના અધ્યક્ષ શ્રી વિપુલભાઈ પટેલ, અમદાવાદના માર્ગદર્શક મંત્રી શ્રી ગિરીશચંદ્ર પટેલ, અમદાવાદ જિલ્લાના મહામંત્રી નિમેશભાઈ શાસ્ત્રી, અમદાવાદ શહેરના અધ્યક્ષ શ્રી ધવલભાઈ ધુલે દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત એટીએસે ફરી એકવાર બોગસ હથિયાર પરવાના પર ગુજરાતમાં હથિયાર ખરીદી લાવવાનું ષડયંત્ર ઝડપી પાડ્યું છે. જેમાં એટીએસની ટીમે વસ્ત્રાલ, મેઘાણીનગર, મણિનગર અને અડાલજ નજીકથી 7 આરોપીની ધરપકડ કરી 7 હથિયાર સાથે કુલ 261 જીવતા કારતૂસ કબજે કર્યા છે. પોલીસ તપાસમાં તમામની પાસેથી ઉત્તર પ્રદેશના બોગસ હથિયાર લાયસન્સ મળી આવ્યા છે. ત્યારે આ સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે હથિયાર વેચવાનું કૌભાંડ છે કે પછી કોઈ ગુનાને અંજામ આપવા માટે હથિયાર ખરીદાયા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે કોઝવે પર બીએપીએસના 7 હરિભક્તોને લઈ જતી કાર તણાઈ હોવાની ઘટના બની હતી. બોચાસણથી પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જેમાં કારમાં સવાર 7 વ્યક્તિમાંથી 2ના મોત થયા છે. 4નો આબાદ બચાવ થયો છે, જ્યારે હજી એક સ્વામી લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી છે અને લાપતા સ્વામીને શોધવા માટે સઘન કામગીરી ચાલી રહી છે.